દિવાળીની શુભકામનાએ બધાનો આજનો દિવસ ખૂબ સરસ જાય. છોકરાઓ ઉપર ડિપેન્ડ 11 વાગ્યાનું પૂજાનું મુહૂર્ત છે એટલે એ પહેલા તો આ લોકોને ફટાકડા ત્યાં સુધી ટકવાનો તો આ લોકોની કેપેસિટી છે નહીં એટલે સરસ મજાના નવા દીવડાની તૈયારી થઈ રહી છે. અને શું બોલવાનું? હા એ તો બોલો પેલા. વેલકમ બેક ટુ ધ માય ચેનલ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. સોમવારનો દિવસ છે અને આજે બહુ સુપર મજાનો દિવસ છે કેમ કે દિવાળી સ્ટાર્ટ થઈ ગઈ છે. આજે દિવાળીનો મસ્ત ડે છે તો આપ સૌને અમારા વિશાલ ગોહિલ ફેમિલી તરફથી દિવાળીની શુભકામનાએ બધાનો આજનો દિવસ ખૂબ સરસ જાય એવી અમે બધાને મનથી અને દિલથી ઈચ્છા અને વ્યક્ત કરીએ છીએ. તમને ગુડ મોર્નિંગ કોમલબા. ગુડ મોર્નિંગ. હેપી દિવાળી. હેપી દિવાળી. અમારા વ્યુઅર્સને બે શબ્દ તમે કહી શકો છો? હેપી દિવાળી બધા જ રે, બધાના ઘરે સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે એવી અમારી લોકોની ઈચ્છા. હેપી દિવાળી. હેપી દિવાળી. ઓકે, તો આજે હવે જોઈએ છે શેડ્યુલ આખા દિવસનો શું રહે છે, કેટલી ધમાલ મસ્તી થાય છે. અને બીજું એ કે આજે અમારે દુકાનની અંદર ચોપડા પૂજનનું પણ સ્થાપન કરવાનું છે. કોમલબા, આપણી ચેનલને સ્ટ્રાઇક આવી ગઈ તો કેટલો અફસોસ થઈ ગયો. ખબર ના પડી ખબર પડી શું કરવા એ પણ રીઝન બરાબર ના લાગે પણ ચાલશે. 7 દિવસનો બ્રેક મળ્યો તમને યુટ્યુબમાંથી એવું સમજો. એને બી વેકેશન આપ્યું, દિવાળી વેકેશન. યુટ્યુબમાંથી મળ્યું દિવાળીનું વેકેશન. ગુડ મોર્નિંગ, હેપી દિવાળી. આજે તો બહુ બધા ફટાકડા ફોડવાના. વાહ વાહ, ચલો ચલો ચલો. राजा बेटा उठ गया, रानी बेटी उठ गई, दोनों ही उठ गए. मम्मी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माता दी. જય શ્રી કૃષ્ણ. હેપી દિવાળી. હેપી દિવાળી. આજે તો મસ્ત દિવાળીનો તહેવાર આવી ગયો. કેટલા ટાઈમથી વરસથી રાહ જોતા હતા. વરસથી રાહ જોવા આવી ગઈ દિવાળી. એ વાત સાચી. ચલો હવે ચા નાસ્તો રેડી. हम जिधर से फटाके लाते हैं ना उधर से ये सबसे बड़ा फुलझड़ी मिलती है. ओहो हो बाप रे बाप, कितनी बड़ी है. આખી ના કાઢ તો જરી બહાર આવે છે. हाँ, જો इतनी આ લગભગ 1-2 ફૂટ જેટલી હશે ને. ઉભા રહો. 2 ફૂટની છે. 2 ફૂટની. એ તો 4 ફૂટનો છે. એ તો 4 ફૂટ છે. 4 ફૂટ ચીવ. વાહ વાહ, જો કેટલું બધું દારૂ ખાનું લાવ્યા. આજે તો આ બધું ફોડી નાખવાનું. સાચી વાત ને? શું કરશો? બસ કાલે જોવાનું. પછી રોજ ફટાકડા ફોડવા જોઈએ છે. આ રોકેટ છે ને એ તો એની 4 રોકેટ ભેગા કરીને હેતુને રોકેટ ભેગા ઉડાડવાનો. એ વાત સાચી. એ તો એવું કરવાનું. 2 અહીંયા લગાવવાના, 2 અહીંયા લગાવવાના. પછી હેતુ આમ આસમાનમાં 1 2 પછી હું કેચ પકડી લઈશ. એ તો હું તને પડીશ. પછી હું તને કેચ પકડી લઈશ. કાલે શું થયું હતું?
કાલનું નહીં, 2-3 દિવસથી ન્યૂઝમાં આવે છે ઓલી પ્લાસ્ટિકની નહીં મોટી ગન આવતી પાઇપમાં બનાવે છે જે ઓલા વેચવા નીકળે છે. હા 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 હા. એ ગન એક છોકરાએ લીધેલી, આમ રમતો રમતો હમણાં જ આમ ભાગી જાય ને અંદર છરો સીધો આંખમાં અને આંખ તૂટી ગઈ. ઓહો. એટલે એવા ફાલતુ એક્સપેરિમેન્ટ વાળા ફટાકડા લેવાના જ નહીં. હા એ વાત તો સાચી. ભલે 30 રૂપિયાની બંદૂક લઈને ટીકડી ફોડ લેવી સારી. હા એ હારી, પણ એવી નહીં લેવાની. એમાં કઈ આટલી નાની નાની આ દારૂખાનાની ગોળીઓ હોય પ્લસ પાણી હોય, એ બે મિક્સ કરી અને પછી ફોડતા. એ ગામડે છે ને આવું બધું બહુ મળે. ચલાવવા કામ છે ને એ નાનું હતું ચલાવવા માટે. અમરેલી ના ધંધુકાએ મળે છે આ વસ્તુ. તો મેં ધંધુકાએ જોઈ હતી કે આટલું એક કંઈક હોય છે, ગોળી જેવું આવે, અંદર નાખી પછી હલાવે અને એમાં તો ઓલું તમાકુના ડબ્બા મૂકે અને પછી એ ડબ્બો આખો ઉછળે અને એને કેચ આપણે જે પીવીસી ના પાઇપ હોય પાણીના ફિટિંગ વાળા, એ પાઇપ ની અંદર એને ગન જેવું બનાવીને કર્યું અને એમાં એ છોકરાએ આમ કરીને આમ પોતે નીચે જોતો તો આમ હાથ લાગી ગયો સીધી આંખમાં. તો પછી આ તો બધા નસીબદાર છે. મમ્મી આવા ફટાકડા મેં કેદી લીધા હતા? આવા ફટાકડા મને લઈ આપ્યા હતા? અરે ના, આવા બંદૂક એક લઈ દીધી ફોડે જાય ફટાકડા ટેટા. હા અમારા જમાનામાં તમે એવી દિવાળી કરી. આખી હેલ વળગાવે ચાલુ કરે. અમાર તો ફટાકડા ફોડે, ફટાકડા તો ફોડે. ये आजकल की जनरेशन तो अभी अपडेट हो चुकी है. આટલા કોતરા ફટાકડા તો અમે ફોડતા. એમ ના વાગે. તો એ નહીં બેટા, ઓલી ચલો કોઈ બાત નહીં. તો આજે દિવાળીમાં બધા ફટાકડા મસ્ત મજાના માચીસ ટેટા હે. આજે તો દિવાળીમાં મસ્ત મજાના બધા ફટાકડા ફોડી નાખવાના. છોકરાઓ ઉપર ડિપેન્ડ. 11 વાગ્યાનું પૂજાનું મુહૂર્ત છે એટલે એ પહેલા તો આ લોકોને ફટાકડા ત્યાં સુધી ટકવાનો તો આ લોકોની કેપેસિટી છે નહીં, એટલે પહેલા ફટાકડા ફોડાવે પછી મુહૂર્ત કરીશું. કંટ્રોલ રાખવાનો ને. એવી 11 વાગ્યાથી છોકરાઓનો કંટ્રોલ ના આવે. આપણે 11 વાગ્યા પછી ફોડીશું. A few moments later. बोल क्या कहना चाहता है तू वीडियो में सबको? हम क्या खा रहे हैं? बर्गर खा रहा है, कोक पी रहा है, वो भी अपनी बहन को छोड़ के. बनानी नहीं थी। तो तेरे को तो मौज पड़ गई ना. सही है ना? जो ये तो मैं पूरी बात बताता तुमको. ओके बताओ मेरे को पूरी बात. तो पहले सो गए थे मैं, बाद में इधर पहुंचे हम. बाद में हमने पहले आइसक्रीम खाई, बाद में इधर ये नाश्ता करने आ गए. अभी घर पे जाके नहीं खाएगा. घर पे जाके बाकी डांट ये देखो खाएगा. मैं नंबर, ये देखो दिखा दो इधर ये ये तो नंबर. ऑर्डर नंबर है. ऑर्डर हम जब बुक करवाते हैं ना तो ये टोकन नंबर दिया है हमको 45. क्योंकि फ़ोन नंबर जो होता है ना तो उसके हिसाब से इधर आके ले जाते हैं. કાલે આપણે ગયા હતા સ્ટાઇલ યુનિયનમાં. આમાં થયું એવું કે ટી શર્ટની સાઇઝ થોડી મોટી આવી ગઈ. તો આ મોલની અંદર એક સ્કીમ છે કે મહિનામાં તમે ગમે ત્યારે આવો તો તમને ચેન્જ કરી આપે. તો અમે टी शर्ट चेंज પણ કરીને આવ્યા. हाँ आज तो हम चेक करके लाए. वो तो क्या है कि वो दिवाली का टाइम था तो भीड़ बहुत थी तो चेक नहीं किया था. तो આળસ બહોત થી આળસ. आज फिर घर में लगे खुशियों की दस्तक हो गई. आज फिर लगता चिरागों में नई लौ जल उठी. आज फिर घर में लगे खुशियों की दस्तक हो गई. आज फिर लगता चिरागों में नई लौ जल उठी. ये दिलों को जोड़ने की है घड़ी. बांटने खुशियाँ दिवाली आ गई. हाय दिवाली आई रे, हाय दिवाली आई रे, हाय दिवाली आई रे. मुस्कुराहट लाई रे, हाय दिवाली आई रे. मुस्कुराहट
आया त्योहार का फिर मुहूर्त वही मेरे आंगन में खुशियाँ भी भरने लगी आया त्योहार का फिर मुहूर्त वही आज दीप विजय की जलाओ सभी मेरा मन झूम झूम के गाए यही मेरे राम पधारे जगत में अभी अपनों को अपनों से जोड़े मीठी रस कैसी घोले देखो आई दिवाली તો મસ્ત મજાનું ચોપડા પૂજન પણ થઈ ગયું છે. છોકરાઓ બહાર ફટાકડા ફોડવામાં ફૂલ એન્જોય કરી રહ્યા છે. તો હવે ચાલો ઘરે પણ હવે થોડીક છોકરાઓને તૈયારી કરવાની છે, કારણ કે એમને પણ હવે દિવાળીમાં કાંક માકડી લઈને જવાનું છે. તો એના માટે તૈયારીઓ કરી લઈએ જોરો શોરોથી. સરસ મજાના નવા દીવડાની તૈયારી થઈ રહી છે. ભાઈ કાક મકડી પર તેલ લાગી છે. હજી તો વાર છે એના માટે. નવા દીવડાનું આયોજન કર્યું કે શું? આટલું બધું તેલ હોય? વાહ વાહ. તો મને લાગે છે 1 લીટરનો ડબ્બો તો આપણે આમાં જ વયો જાય. તમને શું વાંધો, વરમાં એકવાર દિવાળી આવે, રોજ રોજ થોડી આવે. ચલો મસ્ત મજાના મમ્મી દીવાબત્તી કરી રહ્યા છે આજે ભગવાનના. વાહ સરસ મજાના દીવડા. રે વાહ જગવડા જગમગ જગમગ થાય. આરતી ત્રિસબાની ગવાય. હિરોઈન થઈ ગઈ છે દીવાબત્તી મૂકવા માટે તૈયાર. હાય થઈ ગયા તૈયાર. વાવ સુપર. સરસ સરસ. વાવ ચલો આખા ઘરમાં પહેલા કરી દીધું. વાવ સરસ સરસ. અરે વાહ ગુડ. મસ્ત તૈયારી કરી છે. અને શું બોલવાનું? કાક મકડી તેલ પૂરા. હા એ તો બોલો પહેલા. કાક મકડી તેલ પૂરા. હા એમ તો જ પૂછશે કોક. ક્યાં જાવ? ઉમંગ કાકા ઉભા દે દો. જાઓ ચલો ઉમંગ કાકા ત્યારથી ઉપર આવો. કાક મકડી તેલ પૂરાવ. તેલ ના હોય તો ઘી પૂરાવ. કાક મકડી તેલ પૂરાવ. કાક મકડી તેલ પૂરાવ્યું ના. બોલો તેલ વાળા બેન. તેલ ભરાવો, તેલ ભરાવો. મકડી સિંદાબાદ સાબરમતી. જોરદાર ગેમ છે બાકી આ. આ જોરદાર ગેમ છે ભાઈ. જોરદાર છે. બહુ ફેમસ છે. હે બહુ ફેમસ છે આ વાળી. એવું છે એમ? આ જો વાંદરો. તો ઓકે ગાઈસ, તો દિવાળીની ખૂબ એન્જોય કરી, ખૂબ ધમાલ મસ્તી કરી અને બહુ મજા પડી ગઈ ફટાકડા ફોડવાની. અને દુકાનની અંદર ચોપડા પૂજન પણ બહુ મસ્ત મજાનું થઈ ગયું છે. તો આજે આ બ્લોગને અહીંયા એન્ડ આપે છે. કાલે નવા બ્લોગ સાથે ફરીવાર મળીશું. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી નાખજો, કેમ કે કાલે થવાની છે ફૂલ ધમાલ મસ્તી. કેમ કે અમે બધા ફ્રેન્ડ સર્કલ જવાના છે અમદાવાદની લાઇટિંગ શો જોવા માટે. તો મારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ. ગુડ નાઇટ.